મોબાઈલના આ યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ રહ્યું છે, ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીના કનેક્શનના બિલ માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું છે. સ્માર્ટ મીટરમાં લોકોએ પ્રીપેઇડ ચાર્જ કરવાનો રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા આ મીટર એજન્સી લગાવી રહી છે, ત્યારે આ મીટર એપ્લિકેશન સાથે કનેક્ટ હશે, જેથી જેમ બેલેન્સ ઓછું થશે તેમ 300 રૂપિયાથી મેસેજ આવતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પીપલોદ વિસ્તારના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઈ છે. વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેડવે ઉકેલી શકાશે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવવું નહીં પડે. મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે. ડીજીવીસીએલ દ્વારા 2636.24 કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યો છે. ઘર, સરકારી કચેરીઓને ટ્રાન્સફોર્મર સહિત પહેલા ફેઝમાં 17.73 અને બીજા ફેઝમાં 23.89 લાખ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે. મારું નામ ડીજી પટેલ અને અત્યારે ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલોદ ડિવિઝન. નવા જે મીટર આવેલા છે સિંગલ ફેઝના, કઈ રીતનું આખું એમાં આયોજન થયેલું છે, કઈ રીતે મીટર લાગ્યા, લોકોને શું સુખાકારી મળશે? આપ સૌ જાણો છો કે પહેલાં આપણે ચક્કરડીવાળા મીટર હતા, ત્યારબાદ સ્ટેટિક મીટર આવ્યા અને અત્યારે આજે સ્માર્ટ મીટર આવ્યા છે. એટલે ટુ વે કોમ્યુનિકેશન પર મોડર્ન ટેકનોલોજી પર આ મીટર કામ કરશે. એટલે અને એમાં રિચાર્જની ફેસિલિટીઝ છે, એટલે તમે એમાં રિચાર્જ કરાવી શકશો. મિનિમમ બેલેન્સ 100 રૂપિયાથી તમે જેટલું રાખવા માગશો એટલું બેલેન્સ રાખી શકશો અને તમારા આ મીટરમાં રોજિંદો વપરાશ છે એનું સ્પષ્ટ તમને જોઈ શકશો કે મારો આટલો વપરાશ છે તમારાનો. આટલા સમયના ટાર્ગેટ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની કામ કરી રહી છે સંપૂર્ણ સુરત શહેરના આજુબાજુની વાત કરીએ. અત્યારે અમે સૌપ્રથમ પાયોનિયર બેઝ પર પીપલોદ સબ ડિવિઝનમાં આજે સુમન સેલ જે છે એમાં 848 ફ્લેટ છે, એમાં 848 કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલે છે. ગઈકાલે 44 જેટલા મીટર લગાવ્યા અને આજે આગળની કાર્યવાહી ચાલે છે. આ 848 લગાવ્યા પછી પીપલોદ સબ ડિવિઝનમાં ટોટલ 25,000 મીટર છે. એટલે પીપલોદ સબ ડિવિઝનનો ટાર્ગેટ પૂરો કરીશું, ત્યાર પછી બીજા ડિવિઝનનો ટાર્ગેટ લઈશું અને એ રીતે સુરત સિટી સર્કલનો ટાર્ગેટ આપણે પૂરો કરીશું.